ભાભરમાં વાલ્મીકી સમાજના 11મા સમૂહ લગ્ન યોજાયા। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વાલ્મીકી સમાજના લોકોએ આચાર્ય પરિવાર અને ભાભર નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। 11 નવદંપતીઓને આચાર્ય હરિલાલ નટવરલાલના પરિવારના લોકોએ આશીર્વાદ આપ્યા હતા। ભાભરના ઠક્કર સમાજના અગ્રણી દાતા શ્રી હરિલાલ નટવરલાલ આચાર્ય દ્વારા આયોજન કરવામાં આવ્યું। આજરોજ ભાભર વાવ રોડ ઉપર આવેલા કારેલા પાસે રઘુવંશી લોહાણા મહાજનવાડી ખાતે વાલ્મીકી સમાજના ભવ્ય સમૂહ લગ્નનું ભાભરના ઠક્કર સમાજના પ્રમુખ હરિલાલ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું। આ લગ્ન પ્રસંગમાં 11 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને આ લગ્ન પ્રસંગમાં વાલ્મીકી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સમૂહ લગ્નને ભવ્ય બનાવી શોભા વધારી। તેમજ ભાભરના દાતા દીપકભાઈ હરિભાઈ આચાર્ય દ્વારા દરેક દીકરીઓને કરિયાવરમાં નાની મોટી ચીજવસ્તુઓ, સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ આપવામાં આવી હતી। તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ હરહંમેશ મોખરે જોવા મળતા ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપના મેમ્બર હિતેશ ઠક્કર ઉર્ફે હીરાબા દ્વારા દરેક દીકરીઓને રોકડ રકમ આપી આશીર્વાદ આપ્યા। આ સમૂહ લગ્નનું સરસ મજાનું ભવ્ય આયોજન આચાર્ય પરિવાર દ્વારા કરવામાં આવ્યું। તેમજ ભોજન પ્રસાદ દરમિયાન દરેક લોકોને 20 રૂપિયા આપીને આવકાર્યા હતા। ત્યારે વાલ્મીકી સમાજના લોકોએ આચાર્ય પરિવાર સહિત ભાભર નગરજનોનો આભાર વ્યક્ત કર્યો અને સાથે સાથે આવા દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આ સમૂહ લગ્નનું આયોજન જઈ સૌ કોઈ વાલ્મીકી સમાજના આગેવાનો અને કાર્યકરો તેમજ લોકોએ બિરદાવેલા સમૂહ લગ્ન એક જીવનનું સાંભરણું બની ગયું હતું। અહેવાલ ગોપાલ કે પૂજારા।